જય ગૌ માતા। આપણે ગાયના દૂધમાંથી ઘી બનાવવાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં અમે આપી। આપણે આ ગાયનું દૂધ છે 12 લીટર જેવું દૂધ છે એને આપણે હવે મેળવી દઈએ। બે માળ અડધું મેળવી દઈએ। હવે આપણે એને કોટનના કપડાથી ઢાંકી અને બાંધી દઈએ। હાલો આપણે આ રાત્રે દૂધ મેળવ્યું હતું એ મળી ગયું છે। હવે એને આપણે જોઈ લઈએ મળી ગયું કે નહીં, કેવું દહીં થયું છે। મસ્ત દહીં થઈ ગયું છે, જો પીળાશ પડતું। તો બે દહીં આપણે ભેગા કરી દઈએ। હાલો આપણે બે ભેગા કરી નાખીએ। હવે આપણે છાશ ફેરવાની તૈયારી। છાશ ફેરી આ રવાય છે, આ વડવાડની રવાય છે, અને આ ફૂલ જે છે એ લીમડાનું ફૂલ છે, અને આને ડેર કહેવામાં આવે। આ ડેર છે એ શાકનો ડેર છે। હવે આપણે છાશ ફેરવાની શરૂ કરીએ। આપણે છાશ તૈયાર થઈ ગઈ છે, અને માખણ જુઓ નીકળી ગયું છે, અને એને આપણે ઉતારવાની પ્રોસેસ શરૂ કરીએ। જુઓ માખણ કેવું મસ્ત નીકળ્યું, જુઓ। આપણે માખણ તૈયાર થઈ ગયું છે, એક સાલિયાની અંદર લઈ લઈ। આપણે માખણ તૈયાર થઈ ગયું છે। આપણે હવે માખણ ગરમ ધોવાનું છે, ગરમ પાણીથી આપણે હાથ ધોઈ નાખીએ, એટલે આપણે હાથની અંદર જે બેક્ટેરિયા હોય ને એ મરી જાય। હાલો હવે આપણે માખણને છે ને પાણીથી ધોઈ નાખીએ, એની અંદરથી છાશ હોય ને બધી નીકળી જાય। આપણે જો આ અડાયા છાણ્યા છે ગાયના, અને આ બાવળના લાકડા, એનાથી આપણે દેશી ચૂલાની અંદર ગરમ કરીએ છીએ। જો ઘી આપણું હવે તૈયાર થઈ જવામાં તૈયારીમાં છે। જો ઘી તૈયાર થઈ જ ગયું છે, એકદમ આછું। હવે આપણે એને ઉતારી લઈએ। દૂધ આપણે 13 લીટરની આજુબાજુ 12-13 લીટર દૂધ હતું, એમાંથી આપણે 800 ગ્રામ માખણ હતું, અને હવે 500 ગ્રામ ઘી નીકળ્યું છે। આજ આપણે
સુરતથી ઓર્ડર આવ્યો છે 2 કિલો ઘી મોકલી આપીએ છીએ પેકિંગ કરી. જય ગૌ માતા. જય શ્યારામ, જય ગૌ માતા. તો આ ગાયનો ઘીનો 2 કિલોનો ઓર્ડર છે, સુરત મોકલી છે.